હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રાજસ્થાની સુપર ડિશ બનાવવાના છે. તેમાં આપણે કોબા રોટી સ્ટાઇલ બાટી બનાવેલી છે. તેની દાળની રેસીપી પણ શેર કરેલી છે. તમે જોજો, તમને ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ચેનલ પર નવા હોય તો એકવાર બેલ આઇકન દબાવજો, જેથી આવનારા નવા વિડીયો તરત જ તમને મળે. હવે સૌપ્રથમ આપણે પહેલાં દાળ બનાવીશું, જેમાં તુવેર દાળ અને મગની દાળ લીધેલી છે. 1 વાટકી તુવેર દાળ અને મગની દાળ ચોથા ભાગની વાટકી લેવાની છે. ત્યારબાદ તેને સારી રીતે ધોઈ દો. 2 પાણી ધોયા બાદ તેને પાણી એડ કરી અને તેની સારી 5 થી 6 વિસલ વગાડી તેને ઠંડી થવા દો. હવે આપણે બાટી બનાવવા માટે આપણે લોટ લેવાનો છે, જે ઘઉંનો કકરો લોટ લીધેલો છે. જો કકરો લોટ ઘરમાં ના હોય તો તમે તેમાં 2-3 ચમચી સોજી એડ કરી અને કકરો લોટ બનાવી શકો છો. ત્યારબાદ તેમાં ઘીનું મોણ લેવાનું છે. ઘીનું મોણ વધારે લેવાનું છે, જેથી બાટી ખૂબ જ મીઠી લાગે. મુઠ્ઠીભર જેટલું ઘીનું મોણ એડ કરવાનું છે, જેથી બાટીની મીઠાશ ખૂબ સારી એવી આવશે. હવે તેમાં આપણે મીઠું, ધાણા જીરું, લાલ મરચું પાવડર, હળદર, ચપટી હિંગ અને અજમાથી મસળી અને મસાલા તૈયાર કરીશું. ત્યારબાદ તેમાં હુંફાળા પાણીથી આપણે લોટ બાંધવાનો છે. લોટ એકદમ કઠણ પણ નહીં અને સોફ્ટ પણ નહીં, મીડિયમ એવો લોટનો ડો તૈયાર કરું. હવે આપણે તેને વણવાનો છે. એક રોટલો તૈયાર કરવાનો છે, જેની થોડી થિકનેસ વધારે જ રાખીશું. થિકનેસ હોવાના કારણે તેમાં મીઠાશ વધી જાય છે અને તેમાં ચપટી ચપટી આકારની ડિઝાઇન બનાવીશું. જેવી કોપા રોટીની ડિઝાઇન હોય તેવી જ ડિઝાઇન બનાવવાની છે. હવે આપણે આ ચપટી ચપટી ડિઝાઇન બનાવ્યા બાદ હવે આપણે માટીની તવીમાં તેને શેકવાનું છે. માટીની તવીમાં શેકવામાં આવે બાટી તો ખૂબ જ મીઠાશવાળી બાટી બને છે અને ખૂબ મીઠી બાટી તમે ખાઈ શકો છો. માટે જ આપણે 2 થી 3 મિનિટ બંને સાઈડ શેકાવા દેવાનું છે. આ રોટી તૈયાર થતાં આપણને 5 થી 6 મિનિટ જેટલો સમય રાખશે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, જેથી બાટી ખૂબ સરસ એવી અંદર સુધી શેકાઈ જશે અને તેની મીઠાશ માટીની તવી હોવાને કારણે ખૂબ જ સરસ લાગશે. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને તમને ગમે તો મને કોમેન્ટમાં કહેજો, જેથી હું તમારા માટે આવી સરસ દેશી રેસીપીઓ શેર કરીશ, જેથી તમે મીઠાશભર્યું ખાવાનું ખાઈ શકો. હવે આપણે બાટી કોબા રોટી સ્ટાઇલ તૈયાર છે. તેની અંદર ઘી મૂકી અને થોડા સમય સુધી રાખીશું, જેથી તે ઘી પીવાથી ખૂબ મીઠાશ ભરેલી બનશે. હવે આપણે તેની દાળ બનાવવાની છે. તેના માટે આપણે 1 ડોકલી જેટલું તેલ કાં તો ઘીનો ઉપયોગ કરી શકો છો. મેં અહીં તેલ લીધેલું છે. તેમાં આપણે રાઈ, જીરાનો વઘાર કરવાનો છે. તેની અંદર તમાલપત્ર, લાલ મરચું નાખવાનું છે. સૂકું 1 લાલ મરચું એડ કરીશું. હવે તેમાં આપણે ઝીણી કટિંગ કરેલી ડુંગળી લઈશું. તેને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સરસ એવી શેકવા દો. તેમાં આદુ, લસણ, મરચાંની પેસ્ટ એડ કરું. લાસ્ટમાં તમે ટામેટાં ઝીણું કટિંગ કરી અને એડ કરો. હવે તેમાં આપણે થોડા મસાલા કરીશું. લાલ મરચું, ધાણા જીરું પાવડર, મીઠું અને સહેજ ચપટી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે, જેથી તેની મીઠાશ વધી જાય. તેને બરાબર તેલ ફૂટી ત્યાં સુધી સાંતળવા દો. તેનું સારું એવું સાંતળાઈ જશે ત્યારે તેના ઉપર તેલ ફૂટવા લાગ્યું છે. ત્યારબાદ જ તમે દાળ એડ કરો. દાળ એડ કરી અને તેને સરસ રીતે ઉકળવા દો. 2-3 મિનિટ ઉકળ્યા બાદ આ દાળ તમે જોઈ શકો છો, તેની થિકનેસ વધારે પડતી પતલી પણ નહીં અને જાડી પણ નહીં. તમે વિડીયોમાં દેખાય તે રીતે મીડિયમ રાખવાની છે, જેથી ખાવાની ખૂબ જ મજા આવે. હવે આપણે સર્વિંગ પ્લેટ પર દાલ બાટીની સર્વિંગ કરીશું. તેના માટે આપણે કોબા રોટી સ્ટાઇલ બાટી લઈશું. તેમાં ઘી એડ કરવાનું છે. ઘી વધારે જેટલું એડ કરશો તેટલી બાટી ખાવાની મજા ખૂબ જ વધી જાય છે. તમે જરૂરથી વધારે ઘી એડ કરી અને બનાવજો, જેથી ખાવાની ખૂબ મજા આવે. તેની સાથે લસણની ચટણી, દાલ બાટીની દાળ, ઓનિયન અને ગોળ સાથે તમે સર્વિંગ કરો. એકવાર જરૂરથી બનાવજો અને તમને આ રેસીપી કેવી લાગી એ મારા સાથે શેર કરજો, જેથી મને પણ આઈડિયા આવે કે તમે મારી રેસીપી કેટલી ગમે છે અને આ રીતે જ હું નવી નવી રેસીપી તમારા માટે લેતી આવું. થેન્ક યુ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. હર હર મહાદેવ. મિલતે હૈ નેક્સ્ટ वीडियो में. थैंक यू.